આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે તેઓ સનસની ફેલાવવા માટે સ્ટન્ટ કરે છે. હવે સંજયજી, તમારા વિશે બધાને ખબર છે કે ક્રાઇમ રિપોર્ટર હતા, અને જ્યારે તમે ક્રાઇમ રિપોર્ટર હતા ઘણી સારી સનસનીખેજ ખબરો લખતા હતા. તો લાગે છે કે આદત હજી પણ બનેલી છે. તમારા બયાનોથી, તમારા લેખોથી રાજનીતિમાં રોજ સેન્સેશન ક્રિએટ કરો છો. રાજનીતિ સૌથી મોટો ક્રાઇમ બની ગઈ છે. સૌથી વધારે ક્રાઇમ તો રાજનીતિમાં જ થાય છે ને આજકાલ. અને જેમ તમે કહ્યું કે હું સ્ટન્ટ કરું છું, અમે લોકો કરીએ છીએ, તમે મને એક ઉદાહરણ આપો કે આ સ્ટન્ટ છે. એક શું, ઘણા બધા ઉદાહરણ આપું છું હું તમને. પહેલું ઉદાહરણ, હમણાં જ હાલમાં તમે કહ્યું કે શિવસેનાનું નામ અને ચૂંટણીનું ચિહ્ન મેળવવા માટે 2000 કરોડની લેવડ દેવડ થઈ. હા, તો એમાં ખોટું શું છે? તમે જ કહો કે સાચું શું છે. હું સાચું કહીશ. હું હંમેશા સાચું જ કહું છું, પણ આજે રાજનીતિમાં બધા પૈસાનો ખેલ છે. એ તો અદાલત પણ માનશે જ, જજ સાહેબ પણ માનશે. સૌથી મોટા પૈસાનો ખેલ હવે રાજનીતિમાં ચાલે છે. અને પૈસા વગર આટલી મોટી પાર્ટી કોઈ તોડી શકે ખરું? સરકાર બને પણ છે અને સરકાર તૂટે પણ છે, એ પૈસાની તાકાતથી તૂટે છે. પણ એકનાથ શિંદે જે મુખ્યમંત્રી છે, એમણે કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. હવે આ દેશમાં શું સ્વતંત્ર અને નિષ્પક્ષ રહ્યું છે મને કહેશો તમે? હવે છેલ્લી જે આશાની કિરણ છે જે છે એ સર્વોચ્ચ ન્યાયાલય. બાકી ન્યાયપાલિકા હોય, ચૂંટણી પંચ હોય, કેન્દ્રીય તપાસ એજન્સી હોય, મેં એટલું જ કહ્યું હતું કે હમણાં સુધી 2000 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના રાજનૈતિક ખેલમાં ખર્ચો થયો છે. અને એમાં આ પેકેજમાં શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન પણ આવે છે. મહારાષ્ટ્રમાં એક ઘણું આખા દેશમાં એક ઘોષણા લોકપ્રિય છે. જ્યારે આ અમારા ફૂટેલા આમદાર બધા નીકળે છે તો કહે છે કે 50 ખોખે એકદમ ઓકે. આ 50 ખોખામાં 50 કરોડ આપીને તમને ખરીદી લીધા છે. આ આખા મહારાષ્ટ્ર અને દેશને ખબર છે. અને આ તે લોકો પણ નથી પાડતા. હવે જુઓ, અમારા 50 MLA તો તૂટી ગયા છે, અને 50 ખોખાનો જો હિસાબ લગાડીએ તો 2000 કરોડ થઈ જાય છે. તો એમાં ખોટું શું છે? તો આ જ આધારે તો ચૂંટણી પંચે બહુમત જોયો છે ને. જે મતગણના કરી છે આ 50 લોકોની, તો પછી ચૂંટણી પંચને તમે કહ્યું હતું કે 2000 કરોડ ખર્ચ્યા છે, ત્યારે જઈને આ સરકાર બની છે. જે વાત આખા દેશને ખબર છે તે ચૂંટણી પંચને ખબર નથી. બચ્ચા જાણે છે આ દેશના. તો આટલું વિદ્વાન ચૂંટણી પંચ છે આપણું, તો એમને તો ખબર હોવી જ જોઈએ ને. અને શિંદે સાહેબ તો કહી રહ્યા છે કે 2000 કરોડ તો કહેવાની વાત છે. મેં તો ઘણો ઓછો આંકડો આપ્યો છે. સાચો આંકડો કહીશ અને બધાનો જ હિસાબ આપી દઈશ જલ્દી. કહી રહ્યા છે કે એમની જે શિવસેનાની 384 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, એની ચિંતા સંજય રાઉતને વધારે છે. એ હાથમાંથી જતી રહેશે તો? હવે આ દેશની રાજનીતિમાં 300 કરોડ કોઈ આંકડો છે શું? તમે જ મને કહો ને. આટલી જૂની પાર્ટી છે અમારી, 50 વર્ષથી પણ વધારે આ પાર્ટીને થઈ ગયા છે. આટલા વર્ષોથી મુંબઈ અને રાજ્યમાં અમારી સત્તા છે, કેન્દ્રમાં અમે કામ કર્યું છે. તો જો એક પાર્ટીના ફંડ તરીકે એક 300-400 કરોડ પાર્ટીએ જમા કર્યા છે, તો શિંદે સાહેબને પેટમાં દુખાવવાની જરૂર નથી, કેમ કે એમને લાગે છે કે આ ઘણા ઓછા છે. એમને તો એ પણ લાગે છે કે હવે માતોશ્રી પર પણ કબજો થઈ શકે છે, કેમ કે માતોશ્રી બાળા સાહેબે એક ફ્લોર એક ભાઈને નામ કર્યો, બીજો બીજા ભાઈને નામ, અને ત્રીજો શિવસેનાને નામ. જો ચૂંટણી પંચના માધ્યમથી આ લોકોને શિવસેના અને અમારું જે ધનુષ્ય બાણ પર જે કબજો કર્યો છે એ સંભાળે 2-3 મહિના માટે, તો પણ એમની તાકાત દેખાઈ જશે. આ આખી જે ગોલમાલ છે એ થોડા દિવસનો ખેલ છે. સાચી શિવસેના તો પબ્લિકમાં છે, જનતામાં છે. તમે જઈને જોજો આવનારા દિવસોમાં શું થશે. પણ 40 MLA એમની પાસે, 12 MP જો આ એમની 40 પાસે. MLA એટલે પાર્ટી નથી થઈ જતી. 40 MLA ને જીતાડ્યા કોણે? MLA બનાવ્યા કોણે? પાર્ટીએ બનાવ્યા ને. ઉદ્ધવ ઠાકરેજીએ બનાવ્યા. બાળા સાહેબ ઠાકરેના નામ પર ચૂંટાઈ આવ્યા. અમે બધાએ મહેનત કરી છે, જનતાએ એમને વોટ આપ્યા છે. હવે આજે આ 40 લોકોને પાછા ચૂંટણીમાં ઉતારીને બતાવો અને જીતીને આવો, પછી ખબર પડશે કે સાચી શિવસેના ક્યાં છે. સંજયજી, ચૂંટણી પંચની વાત મેં જોઈ હતી. ચૂંટણી પંચે કહ્યું કે શિવસેના જેવી રીતે ચાલી રહી હતી, અલોકતાંત્રિક પાર્ટી હતી, અને ઉદ્ધવ ઠાકરેએ પોતાની આ દેશમાં મંડળીને. લોકતંત્ર બચ્યું છે કે શું? તમે શિવસેનાની વાત કરી રહ્યા છો. આ પાર્ટીમાં કોને પ્રેસિડેન્ટ બનાવવાના છે, કોને શું કામ આપવાનું છે,
શિવસેના કઈ દિશામાં જશે એ અમે જ નક્કી કરીશું ને. ઠીક છે, ચૂંટણી પંચ આચારસંહિતા બનાવી છે, અમે એનું પાલન કરીશું. પણ હવે સેશન નથી રહ્યા, સેશન સાહેબ હતા ત્યારે અમે આ બધું કરતા હતા, અમે રિસ્પેક્ટ કરતા હતા. પણ આજનું ચૂંટણી પંચ આત્મપરીક્ષણની જરૂર છે. આજના ચૂંટણી પંચ તો તમને કેમ લાગે છે કે શિવસેના જો ઠીકઠાક ચાલી રહી હતી તો શિવસેનાનું નામ, શિવસેનાનું ચૂંટણી ચિહ્ન, આ બધું એકનાથ શિંદેના પાર્ટીને કેમ આપી દીધું? બીજેપીના નેતાઓને પૂછો જે દિલ્હીમાં બેઠા છે. ઠાકરેની શિવસેના, શિવસેના તો ઠાકરે સાહેબ સાથે જોડાયેલી રહેશે ને. આ આપકી અદાલત છે, આ રજત શર્માનો પ્રોગ્રામ છે. જો અહીંયા કોઈ આવવાવાળો લાઇટવાળું બોલશે, આ કોઈ કાર્પેન્ટર કહેશે અરે આ મેં બનાવ્યું છે, હવે આ આપકી અદાલત મારી થઈ ગઈ, કઈ રીતે ચાલશે ભાઈ? આ નહીં ચાલે. આ તો રજત શર્માની બ્રાન્ડ છે ને. આ તમારી સાથે રહેશે, આ તમારી સાથે ચાલશે. તો તમને આટલી ચિંતા કેમ છે? જો નામ જતું રહ્યું છે, ચૂંટણી ચિહ્ન જતું રહ્યું છે, જો ઠાકરેની બ્રાન્ડ છે તો ફરી ચલાવી લઈશું. કેમ નહીં ચલાવીશું? ઠાકરે બ્રાન્ડ પર જ આજ સુધી ચાલ્યું છે. શિંદે પણ ઠાકરેની બ્રાન્ડ બેસ્ડ પ્રોડક્ટ છે. જુઓ ઠાકરેજીના સિવાય તે જીવી નથી શકતા, એટલે જ તો ઠાકરે નામ લઈ રહ્યા છે. હવે જુઓ આ લોકોએ શું કીધું છે. શિવસેના લીધું છે, ધનુષ્ય બાણ લીધું છે. મને કોઈકે કહ્યું કે કાલે તે સુપ્રીમ કોર્ટમાં પાછા જઈ રહ્યા છે અને કહેશે કે અમને ઠાકરે નામ પણ આપો. આ જ બાકી છે, કારણ કે ઠાકરે સિવાય ચાલી નહીં શકે ને. તો તમે બંનેની સમજાવટ કેમ નથી કરાવી દેતા? ઠાકરે નામ પણ મળી જશે, પાર્ટી પણ કોઈ રહી જરૂર જશે. નથી. હવે બધા દરવાજા બંધ થઈ ગયા છે. તમને અમે બહાર કાઢી નથી મૂક્યા, તમે બહાર ગયા છો. તમે ડરીને ભાગી ગયા છો. તમે મીડિયા અને સીબીઆઈના ડરથી ભાગી ગયા છો. તમે એ નહીં વિચાર્યું કે આ બધું પાર્ટી જેણે અમને જન્મ આપ્યો છે, જે પાર્ટીએ અમારું નામ બનાવ્યું છે, આ બધું આપ્યું, એ પાર્ટીની પીઠમાં ખંજર મારીને તમે ભાગી ગયા છો. તો આવા લોકો સાથે શું કામ સંબંધ રાખવા છે? શિવસેના સત્તાની ભૂખી નથી. સત્તા આવે છે, સત્તા જતી રહે છે. આજે જતી રહી છે, ફરી આવી જશે. મહારાષ્ટ્ર છે, દેશ છે, જનતા જુએ છે બધું. પણ મેં સામનામાં મોટું સનસનીખેજ એડિટોરિયલ વાંચ્યું જેમાં લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર બચાવી રાખવા માટે, ચલાવવા માટે જાદુટોના થાય છે. લીંબુ મરચા અને કાળી ઢીંગલીની કમાલ છે. આના વિશે તમે જનતામાં જઈને સર્વે કરી લો ને, તમને જનતા કહી દેશે કે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે ભાઈ. પણ શું સાચે આવું થાય છે? હા, તમે જાઓ મંત્રાલયમાં, તમે મંત્રાલયમાં જઈને જુઓ અથવા સીએમ હાઉસમાં જઈને જુઓ શું ચાલી રહ્યું છે. ગુવાહાટીમાં જે મંદિરમાં ગયા હતા ત્યાં શું કરી રહ્યા હતા, કોની બલિ ચડાવી હતી. મેં વાંચ્યું કે કામાખ્યા મંદિરમાં ભેંસોની બલિ ચડાવવામાં આવી. સત્તામાં રહેવા માટે, સત્તામાં આવવા માટે, બધું ઠીક કરવા માટે બલિ ચડાવી હતી. બધાને ખબર, છુપાવવા જેવી વાત છે જ નહીં ને. કે તમે કોઈ ઘણું મોટું રહસ્ય ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છો નહીં. તમે મહારાષ્ટ્રમાં ઘરે ઘરે જઈને પૂછો જાદુ ટોના શું ચાલી રહ્યો છે મહારાષ્ટ્રમાં. હું એવા માણસને પૂછું છું જે મહારાષ્ટ્રના ઘર ઘર આ મહારાષ્ટ્રની પરંપરા નથી, અંધશ્રદ્ધા છે કે આ એક બધું મહારાષ્ટ્રની પરંપરા આજે નથી. કંઈ કર્યું એની અસર ક્યાંય દેખાય ખરી? કઈ નહીં. જો જાદુ ટોનાથી સરકાર આવી છે તો જનતાની શ્રદ્ધાથી જતી પણ રહેશે. પણ તમે લખ્યું ને કે સુપ્રિયાજીની સાડી બળી ગઈ, કોઈનો એક્સિડન્ટ થઈ ગયો. ઘણું થઈ ગયું મહારાષ્ટ્રમાં. આજકાલ ઘણું ચાલી રહ્યું છે. આ પ્રકારની ઘટના રોજ વધી રહી છે અને લોકોમાં કહી રહ્યા છે કે આ જાદુટોના થઈ રહ્યા છે, એટલી બદનામી થઈ રહી છે સરકાર. જો હું તમને યાદ કરાવું છું કે એમાં શું લખ્યું છે. એમાં લખ્યું છે કે સુપ્રિયા સુળેજીની સાડીમાં આગ લાગી ગઈ, અજીત પવાર લિફ્ટમાં ફસાઈ ગયા, મરતા બચ્યા, બાળા સાહેબ થોરાટનો ખભો તૂટી ગયો, ધનંજય મુંડીનો એક્સિડન્ટ થઈ ગયો, સંજય રાઉત જેલ જતા રહ્યા. આ બધું એ જાદુટોનાથી થયું. વિનાયક મંડેની ડેથ થઈ ગઈ. અમારે એક વધુ એમએલએ હતા. આ લોકોનું કહેવું છે, એવું આગળ છે. એક લાઈન તમે વાંચવાની ભૂલી ગયા કે આ આવી મહારાષ્ટ્રની જનતાની ભાવના છે. હા, હવે જનતાની ભાવનાના નામથી લખ્યું છે અને લખ્યું છે કે આ રીતે જે તમામ વિરોધી દળના નેતા છે તે હોસ્પિટલના ખાટલા પર સૂતેલા એવી એ હશે. સરકારની અને કેટલાક લોકોની એવી ઈચ્છા છે કે જે અમારા જેવા જે લોકો છે, જે અવાજ ઉચકે છે, સાચું બોલે છે, જે ડરતા નથી, એમને એક તો જેલમાં નાખો અથવા ખતમ કરી દો, કોઈ પણ માધ્યમથી. આ છે. પણ તે આ લોકો જીવિત છીએ અહીંયા સુધી કે પહોંચી ગયા અદાલતમાં. મને લાગે છે કે આ થોડા દિવસની વાત છે. જલ્દી જ આ દેશ ફરી એકવાર સ્વતંત્ર તો થઈ જશે. થોડા દિવસમાં એમનો કાળો જાદુ ખતમ થઈ જશે. જાદુ હોય છે. બાળા સાહેબ ઠાકરેનો એક જાદુ હતો. હું એ જાદુને માનું છું.
પણ આમાં તો તમે લખ્યું કે ઉદ્ધવ ઠાકરે પણ બીમાર થઈ ગયા, વર્ષામાં એમની ઉપર જાદુટોના કરવામાં જે આવ્યો. પણ ચાલી રહ્યું હતું 6-7 વર્ષમાં આખું મહારાષ્ટ્ર એક તણાવમાં હતું. ઉદ્ધવ ઠાકરે જેવી વ્યક્તિ બીમાર થઈ ગઈ, અનકોન્શિયસ થઈ ગયા. અનકોન્શિયસ થયા પછી આ સરકાર પાડવાના પ્રોગ્રામમાં લાગી ગયા. અમારા નેતા ખાટલામાં છે, અમારા નેતા હોસ્પિટલમાં છે, અમારા નેતા અનકોન્શિયસ છે, અને તેમના કેટલાક સાથી આનો ફાયદો લઈને સરકાર પાડવામાં લાગી ગયા. અને મતલબ શું છે? આ કોઈ માનવતા છે કે શું? પણ તમે તો ગયા અદાલતમાં એની સામે લડવા માટે. લડતા રહીશું. અમારો જન્મ જ લડવા પણ આ માટે વિચિત્ર થયો. નથી કે તમે કોર્ટમાં લડો પણ છો અને પછી તમે લખો છો કે ન્યાયની વ્યવસ્થા કેટલાક લોકોની રખેલ બની ગઈ છે. હા, મેં લખ્યું છે અને હું આ માનું પણ છું. આજે હું આ એકલો નથી બોલતો. આ જો હું એકલો બોલતો હોત તો માની લેત કે હા ઠીક છે, મારી ભૂલ છે. આજે આખો દેશ, મોટા મોટા લોકો કાયદા માટે આજ બોલી રહ્યા છે કે આજે આ દેશમાં ન્યાય નથી મળી રહ્યો. એટલે કે જો તો મેં કહ્યું કે સર્વોચ્ચ ન્યાયાલય આજે સુપ્રીમ કોર્ટ એકમાત્ર આશાની કિરણ બાકી રહ્યું છે જ્યાં લાગે છે કે ન્યાય મળશે. તમે કંઈક વધારે સનસની નથી ફેલાવતા? તમે કહ્યું આ સંસદ હિજડાઓની હવેલી છે. આ મેં નથી કહ્યું છે. મહારાષ્ટ્રમાં શાયર છે અન્ના ભાઉ સાઠે. આ એમણે લખેલી એક શાયરી છે. એ છે આ, તમે જુઓ, હજી કંઈક હશે. તમે લખ્યું જુઓ. કોને દુઃખ જણાવવું, કેમ કે અહીંયાની ન્યાય વ્યવસ્થા ભ્રષ્ટાચારના રંગમાં રંગાયેલી છે. ડેફિનેટલી રાજ્યપાલ બની જાય છે ન્યાયમૂર્તિ, આપણા તરત ન્યાય આપવા માટે. પછી કોઈ રાજ્યસભામાં જાય છે, કોઈ રાજ્યપાલમાં બને છે, કોઈ કોર્પોરેશનના ચેરમેન બની જાય છે. ન્યાયમૂર્તિ જે હોય છે, ન્યાયાલયમાં જે બેસે છે, ન્યાયની ખુરશી પર જે બેસે છે, મને લાગે છે કે જો પોતાના નિષ્પક્ષ માને છે તો કોઈ રાજનૈતિક પદ પર નહીં જવું જોઈએ તમારા રિટાયરમેન્ટ પછી. એમની નજર હોય છે રિટાયરમેન્ટ પછી મને શું મળશે એ હિસાબથી એ ન્યાય આપે છે. તો અમે તમારા પર કેવી રીતે ભરોસો તો તમને રાખીએ? ડર નથી લાગતો ક્યારેક તમે ન્યાયપાલિકાને રખેલ કહો છો? મેં નથી કહ્યું રખેલ, આ શબ્દ મેં નથી યુઝ કર્યો. જરૂર મેં ટીકા ટિપ્પણી કરી હશે, પણ આ રખેલ આ શબ્દ છે મેં તો નથી તમારા જ વાપર્યો. નામથી છપાયેલો. હવે કોઈ કારણે હવે આ- છપાયો હશે નહીં, ભાઈ. આ સંજય રાઉતનું ટ્વીટ છે. હવે આ મરાઠીમાં તમે લખ્યું હતું, જણાવો આનું ટ્રાન્સલેશન શું છે? તમે લખ્યું છે કે હી ન્યાય વ્યવસ્થા કાહી કાંચી રખેલ ઝાલી. આ મહારાષ્ટ્રના ઘણા મોટા શાયર હતા અન્ના ભાઉ સાહેબ સાથે, જેમનું નામ છે. આ એમની એક શાયરી હતી પણ જે તમે મેં આમાં quote કરી લખ્યું થોડી હતી. છે કે એમની શાયરી છે. નહીં, એ તમે નહીં, તમે- એ આ તમારું એ ટ્વિટર છે તમે- અને તમારા ટ્વિટર તમારા અકાઉન્ટ પર તમારા લખ્યું છે. હાથમાં અધૂરું કાગળિયું પડ્યું છે જે મારા વિશે હંમેશા લોકોને અડધી માહિતી આપે છે અને કરે છે. સારું, આખી વાત તમે કહી દો. ને આ મારી શાયરી નથી, પણ જે ભાવના છે, જે આજે આખા દેશની ભાવના છે. હવે એક બયાન મારી પાસે છે જેમાં તમે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને કહ્યું, ઈડીને કહ્યું મારી સાથે પંગો નહીં લો, હું નાગો માણસ છું. જી હા, તેમાં ખોટું શું કહ્યું મેં ખોટું શું કહ્યું? મારા જેવા નાગો માણસ માણસ ખોટું કહ્યું કે પંગા નહીં લેતા ખોટું બંને. હતું? નાગો મીન્સ મારી પાસે કંઈ નથી, માત્ર બાલા સાહેબ ઠાકરેના વિચારધારા છે. મારા હાથમાં એક 5 રૂપિયાની પેન છે જે હું અહીંયા લગાડું છું, જે મારી તાકાત છે, મારી પાર્ટી છે, મારા લોકો છે. એના સિવાય મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી. તો ઈડી સીબીઆઈ મારી પાછળ કેમ લાગી રહી છે? એ ભાઈ આટલા માટે કે હું સરકારને સવાલ પૂછું છું. જે પણ સરકારને સવાલ પૂછે છે તે દેશદ્રોહી બની જાય છે. એને પાછળ ઈડી સીબીઆઈ લગાડી દે છે. પછી એ મહારાષ્ટ્રના નેતા હોય, દિલ્હીના નેતા હોય, છત્તીસગઢના હોય, પશ્ચિમ બંગાળના હોય. શું રૂલિંગ પાર્ટીમાં બધા સાધુ સંત બેઠા છે, મહાત્મા બેઠા છે? ક્યારેક જાઓ એમની તરફ પણ જોઈ લો શું અમે આપી દઈશું કે તમને કોઈ જાણકારી જોઈતી હોય તો. તમે કહ્યું હતું કે મારી પાસે 121 લોકોની ફાઇલ છે અને તમને એટલું કામ આપી દઈશ કે ઈડીને શ્વાસ લેવાની ફુરસદ નહીં હોય. ડેફિનેટલી એમાંથી અમુક તો મેં આપી દીધા હતા, હમણાં સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો કોણ છે આ 121 લોકો? ઘણા છે. હમણાં જ તો એક મોટું નામ આવી ગયું. કયું મોટું નામ? હમણાં ચાલી રહ્યું છે આખા દેશમાં. એવું છે ભાઈ, અમારા જેવા મિડલ ક્લાસ લોકોને જે નોકરી કરીને જીવે છે એમની પાછળ ઈડી લાગે છે, સીબીઆઈ લાગે છે, પણ હું ડર્યા નથી. હું જેલમાં જતો રહ્યો, હું સરેન્ડર નથી થયો. મેં શિંદેની સાથે ભાગીને મેં પાટલી નથી બદલી.
મને એ પણ ઓફર હતી અમારા જેવા લોકોને, પાટલી બદલો અમારી સાથે આવી જાઓ. તો બધાને તમને એવું કેટલા હતું. પૈસા ઓફર થયા હતા? અમને કોઈ ખરીદી નથી શકતું, એ પ્રોબ્લેમ છે ને. પૈસાથી ખરીદી શકાય એવા અમે નથી, કારણ કે અમારી જે પૂરી જિંદગી છે ને એ બાળા સાહેબ ઠાકરે સાથે ગઈ છે, જે ક્યારે પૈસાથી ખરીદી નહીં શકાય. જે અમને એમની સાથે મળ્યું છે એ એટલું છે, એની તુલના પૈસાથી નહીં થઈ શકે સાહેબ. પણ તમને તમારા જીવનું જોખમ છે, તમે આરોપ લગાવ્યો છે એકનાથ શિંદેના દીકરા પર, એમણે તમારા નામની સોપારી આપી છે. જુઓ, અત્યાર સુધી તો મેં ક્યારે આ પ્રકારના આરોપો નથી લગાડ્યા, હું ડરવાવાળો માણસ નથી. પણ મને મારા નેતાઓએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેજીએ, આ જાણકારી છે. આ જાણકારી એમની પાસે પણ ગઈ. બીજા પણ અમુક લોકોએ આવીને કહ્યું કે કંઈ ચાલી રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, કંઈક થવાનું છે. તો મારું કામ બને છે કે આ પોલીસને અથવા આ રાજ્યના ગૃહમંત્રીને અવગત કરું કે આ જાણકારી મારી પાસે આવી છે, તમે જોઈ લો. બસ આટલું જ કર્યું છે. પણ દેવેન્દ્ર ફડણવીસ તો આ રાજ્યના ગૃહમંત્રી છે, તેમણે કહ્યું કે આ બયાન સંજય રાઉતે સનસની ફેલાવવા માટે આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસનો આ બયાન છે, ખૂબ જ બેજવાબદાર બયાન છે. રાજ્યના ગૃહમંત્રીએ આ પ્રકારના બયાન ન આપવા જોઈએ. તમે તપાસ કરો, આ પ્રકારના બયાનથી તમારી પ્રતિષ્ઠા ઘટી જાય છે. હજી એક રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર છે, દીપક અસરેકર. એમણે કહ્યું કે જો આવી વાતો કરશે સંજય રાઉત તો એમને ફરીથી જેલ મોકલી દેશે. હા, હવે હમણાં જ તો મને કહ્યું ને, અમને લાગે છે કે ન્યાય વ્યવસ્થા એમની રખેલ બની ગઈ છે, એટલે જ તો કહે છે ને કે હું આને જેલ મોકલાવી દઈશ, આને જેલ મોકલી દઈશ. એમના બાપનું છે કે ન્યાયાલય? તમે મને કહો ને કે જો આ રીતે એક મંત્રી બયાન આપે છે તો એનો મતલબ કાયદો અને ન્યાય વ્યવસ્થા તમે ખિસ્સામાં લઈને ફરી રહ્યા છો અને જનતાને ખોટો સંદેશ આપી રહ્યા છો. અને હિંમત હોય તો નાખી દો ને. નાખીને નાખ્યા હતા બતાવો. ને, તમને તો હા, ઘણા તો આવી દિવસ ગયા પાછા જેલમાં બહાર. હસતા હસતા ગયો અને એ જ મિજાજમાં બહાર આવી ગયો. અમે રડ્યા નથી કે સર અમને કેમ નાખ્યા જેલમાં. ઠીક છે, તમારી ઈચ્છા થઈ, તમે નાખી દીધા, અદાલતે છોડી દીધા, આવી ગયા અને ફરી લડવાનું શરૂ કરી નાખ્યું છે અમે. પણ તમને નથી લાગતું કે થોડું વધારે જ લડો છો? તમે બધાથી લડો છો. નહીં, હું બધાની સાથે લડતો નથી. બધા સાથે લડવાનો શું અર્થ છે? 25 વર્ષથી તો બીજેપી સાથે અમારી દોસ્તી હતી, ત્યારે તો લડાઈ નથી થઈ. અત્યારે અમારી કોઈ લડાઈ કોંગ્રેસની સાથે ચાલતી હતી તો બધા ખુશ હતા. પવાર સાહેબ સાથે લડાઈ ચાલતી હતી ત્યારે પણ બધા ખુશ હતા. જ્યારે બીજેપી સાથે લડાઈ શરૂ થઈ ત્યારે સંજય રાઉતે આ બાબતે આ બધી અફવાઓ ઉડાવવા માંડી કે આ લડે છે ને લડવાનો અમારો ધર્મ અને કર્મ છે. જો અમે અમારી પાર્ટીને ખતમ કરવા માટે બાળા સાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અથવા અમારો જે પરિવાર છે એમની સાથે તો અમે કામ કરશે ને, તો અમે અમારું અસ્તિત્વ રાખવા માટે અમારી તાકાત તો બતાવીશું ને. શું કરી લેશો વધારેમાં વધારે? એક તો ગોળી મારી દેશો, કે પછી જેલમાં નાખશો, કે અથવા ખોટા કેસ પર 10 જગ્યા પર નાખી દેશો અમને. એની આગળ તમે શું કરી શકો છો? અમારા જેવા લોકોને તમે વધારે ડરાવી નહીં શકો.